વાહ ભાઈ વાહ, લાયો અરે લાયો હો. કેવી છે જગ્યા? જોરદાર છે ભાઈ હો. ऐसा છે હરીભાઈ ઉમર કાકા હંગે થયા તો ચાલી આયા તા. આઠમા મતન તાળી. એ આખો દાડી જૂઠું બોલવાનું ના હોય લ્યા. અલ્યા સાચું કહું છું. અરે પણ કેટલી દોડનું કહેવાનું યાર. આઠમા સુધી આપણે નહીં પડ્યા, પાંચમા સુધી જ પડ્યા છો. એટલે આઠમા બાપાની મારી ઉંમર હતી એ ટાઈમે હું નિહાલ નતો આવતો પણ ફરવા આવતો હતો. ઓળિયા તો જોવો ખાલી. હા. આઠમા ઉપરથી યાદ આવ્યું તમારે કોઈ કવિતા અધૂરી હતી. ઓલે કોક વાત કહેતા હતા વાત તમે? કહેતા હતા. હા હવે એમાં કેવું હતું ખબર છે હા. કે આપણે જે પેલા લોકેશન ઉપર હતા ને ઓય મફુજી, હાલ તો ઉનાળાનો ટાઈમ છે એટલે હા. બધા ઝાડ હુકાઈ ગયેલા છે. થોડું એટલે હરીભાઈ ચોમાસાનો ટાઈમ છે ને લો એટલે હરીભાઈ. મફુજી પાણી પી લો. મારે નહીં પીવું, તું પી, તું રેડ. અલ્યા ગરમી જેવી પડે છે બલાદ ની, પાણી તો પીવું પડે. હા તેમાં કહું છું ગરમી વધારે છે માપે રહે. શું થયું ભૂમતાઈ? શું થયું? આ તો હેજી વેજી તપી જાય છે. એટલે બાટલો મારા હાથમાં હતો તે પાણી પીધું અને જીતો હરીજીન બાટલો આલ્યો એટલે હું આગળ નહીં દેખાતો લ્યા એટલે તમે પીધું નતું? નહીં પીધું મેં હવે આપણો મારી વાત પાણી બદલે લડશો ને. આ દરિયો કેવડો મોટો છે. પી લેજો. ખારું પાણી આવે ખારું ખબર પડે છે મને એટલે ઘેર મેઠું નહીં નાખતા. એ ભૂમતાઈ, તમારા ભાઈબંધ સુઈ ગયા છે અંદર. અલ્યા તાપે બફાઈ જાય. ઉઠે રાખ્યું હોય છે અત્યારે મગજ ખટકાયા વગર. એમને પૈસા પકડ જાઓ અમારી જોડે ગાડી છે, તમે કેટલે જાઓ? ગાડીમાં છે ને ડીઝલે ભરાવા પૈસા નહીં આલું કે હવે મારે જો આપવું નહીં કે હું ખર્ચોય નહીં કરું. કેમ ભાઈ? હે? મેં તમને કીધું તું કે ગાડી સીધી ઘેર જવા દેજો તો પછી વૈકણા હરીની વાદે ચડી અને ચોકડ આપવા નતું. એટલે હરીજીના કાકો વૈકણા આયેલા છે. પણ હરીજીના કાકો તો સોકી મોહણમ જ્યાં. એ પણ ક્યાં છે આઈ થવાનું નહીં આવતું પણ પેલી વાત શું હતી? એટલે રોતા હતા ઈ તમે. અરે પણ યાર તમે વાપરતા કોઈ નહીં. વાપરવી છે. એમાં કેવું છે ખબર એ છે? ભૂમતાઈ, કે હાલ એ ભૂમતાઈ, આપણે બગીચામાં નતા ગયા? ઈકણ અમે એકતા હતા બરોબર, બે જણા. બે હારે બેઠા બેઠા રોતા હતા. ચમ મને શરમ આવી ગયા. એટલે ઢોકે ઢોકે રોતા તાળી. હતા. ઓહો. હવે શિખેરિયાના કાકાની શું વાત હતી ને શું વાત યાદ આવી ગઈ એટલે ધરાઈને રોયા છે. હવે એ બધું પડતું નાખો. એ વાઘાઈ હેડ જોઈ લે, નાવા જવું છે. એ હેડો લે, હેડો લે. ઉપાડો ઉપાડો એ તો મારું જ મોન છે બીજા કોઈ નહીં. તારા બાનું ના મોનું પછી અરે જગ્યા હારી છે. હેડો. જગ્યા હારી. હેડો કી યાર. આ તાપ લાગે છે ને આવું છે. હેડજો. હેડો. મફુજીના કહેવાથી આવું છું, તમારા કહેવાથી નહીં આવતો. બરાબર. ઓવે. તાણી પૈસા નહીં તમારા બાના, મારા બાના વપરાય છે પૈસા. વાપર મારી વાત. સોગન ખાઈ અને વેન તોડી નાખ્યું છે બંદા. દાદા પૈસા માંગો છો. જા. જાય એટલે ઘેર જઈને પાટ નાખવો પડશે. ઓવે. ઘણી બધી ભૂલો કરી છે. હેડો. પણ મારું કેવું એમ છે કે પેલી જગ્યા કેવી હતી, સોયલો કેવો હતો. એ તો આ જગ્યા હારી છે કે આવો ડૂબી જવું મોય થઈ. કોઈ ડૂબવું નહીં. હેડ પડું મોય થઈ. આ પરાસારી પડો. તાણી એ હરીભાઈ, હા પીલા ઓળિયા બેહવા મળશે ને? મળશે, બધી મળશે. હેડો. આ તો યા ગરમી કેટલી છે. વાહ ભાઈ વાહ, અમારામાં બેહવાનું છે. હા બેસી જાઓ, બેસી જાઓ. કેટલા પૈસા થાય? આ પૈસા મફત. બેસ્યો. ભાઈ આ તો મફત ક્યાં છે લે? એટલે મને એવું લાગે છે કે હરીજીન ઓળખી ગયો લાગે છે એ કાકા જેવું મોઢું આવે છે એટલે. એ પેલા હું કરી લે? એ વાઘાઈ, હું વેણી આઈ રે? તો આ કાદીની છોકરી સાંભળો વેણો લ્યો. ફૂમતાઈ બેહી ગયા. મારે બે દરિયા મોઢે વાગુજી જમખલો કોટું બાજી ગયો. બેહો. એ બધું ફાઇનલ થઈ ગયું. બેહાન કરો હેડો. ઓવે એટલે ફાઇનલ સારી રીતે કરજો, કેરી વાળું ના થાય. હું શું ચિંતા ના કરો, ક્યારે યાદ ના લેવડાવો ની યાર. ઓવે તાળી. હા ગો ગો. રાજ હૈયાની નાવડી રમત દરિયે જોવા ખાય. રાજ હૈયાની નાવડી રમત દરિયે જોવા ખાય. કોટા કોટા રાખજો હો ભાઈ. નાવડી ડોલા ખાય રે આજે નાવડી ડોલા ખાય રે આજે દરિયા વચ્ચે જાય હૈયાની નાવડી રે આજે
હવે આટલે જ આપણે ઊભું બધા હરીજી પેલું કોક દુકાનું પેલું કોક દુકાનું જો આ માથું નહીં માથું નહીં, અલ્યા, લુગડું છે. લુગડા. લુગડા છે, લુગડા. એટલે એવું કેમ લાગે છે પણ હું શું કહું છું બાપુજી, આટલેથી તરતા જો હું તરતો નીકળી જાઉં કિનારે એમ તો હું વાંચી જાય ને હું ઓરડો નીકળી જાઉં ઠેઠ બોર્ડર અડતી હોય નીકળ. હા એટલે તમે બધા વધી તરતા જો એ પેલો ભાઈ પડ્યો લે અલે એ આવડા એ તો પેલું નાખવા પડ્યા છે. જાય આપણે સીધું રોડ પર જાય રોડ પર જાય. ના જાય ઓય રહેતા હોય ને એટલે બધું તરતે આવડે એટલે શું રીત છે તારે? અલ્યા રે અલ્યા, મરે લે પણ ભૂલથી- અરે હરીભાઈ ભૂલથી ખાલી પગ આવી ગયો છે હાથ ઉપર એમાં કાયા થોઈ છે અહીંયા. કાયું નહીં થવાનું મોજ કરો હા બહાર નીકળો હવે હેડો બહાર નીકળો મોજ કરો એ, કાયા ના થો ફેરથી મફી હોય એને ચાલુ કર્યું લડવાનું કાયા ના થો આ તો નજારો કેવો છે તો આગળ રહેજો. મારી મૂકીના લીધે આયા પેલા તમે, મારી મૂકીના લીધે તમે આયા છો. ધંધો ટકરાયો, ધંધો ટકરાયો. જે જેમ હસી, એ દેવને હું ટકરાયો. હા. મૂકી એકલી નથી બોલી આ તો હું બાટલીમાં ઉતરાયો, પાડ રે. હા. કોઠા નીકળવા દો પછી તમારે જેટલું ધોવું એટલું ધોણો કરાની છોકન હવે એક રૂપિયો ખર્ચો નહીં કરું પાણી જેવું નહીં પાવું જોઈએ બે જેવો જાઓ ઉતરજો દારૂ મજા આવી ગયો ખરેખર મજા આવી ગઈ પાડો ક્યાં પાડો સાચી વાત કહું? હા ગળાની છોકર અંદર તો એટલી બીક લાગતી હતી કે હાલ ડૂબ્યા. સાચું કહું મને નહીં લાગતી હતી ચૂડું તું આમથી આમ હા પોપતે હા તમને બીક લાગતી હતી અંદર થોડી લાગતી હતી એમ એ તો શકલ ઉપર દેખાઈ આવતું હતું આપણે તો લગીને નહીં બિયાણા હો એટલે મારે ચોખ્ખું કહેવા દો છે ને અમુક ને કહેવા દઉં તું નહીં એટલે હું ઠેક કેડે બેઠો તો ખબર છે ને સાચું વગાડી લ્યો, હું વગાડી લ્યો. ચમ આટલા વગાડી લ્યો જુઓ. તે હાથવો કે તારે જુઓ. લોહી આવ્યું. બસ યા નહીં સારું લાગતું દરિયા કિનારે આખો કે મેં લઈ જઈશ મેં કીધું તું લ્યા હવે મારા હોમાં જેટલા પડશે હવે જેને જેમ આવશે કાકા રુચિ ના હલકું. તો હવે મારું નામ મૂકી નહીં લે. એ તમે જોઈ લે હાલવાથી ઘેર પાક બાજુ, તો હાલ કને બાજુ છે આ વાતો જેટલો પડી છે લ્યા એ જોઈ નહીં પડી વસ્તી રાજી કરો છો તારા ઘેર પડી બંધ ઉભજી જોઈ વિચારીને આજ કરો ને થા હવે પછી જેને પવન આવશે નહીં એને પાણીની બોટલે મુની પાવ બસ બાપુજી સાચું આપણને તો બંધ થઈ ગયો છે એ નાટક કરે છે ગળાની છોકર આ બબ્બજીની થાપે હું ચમ કહું ખબર ઓ મને રાખે છે દેવ ઈવન કેવું મોને છે નકેલે બીજો હોય તો તું જાક્યો હોય હવે વાપરા મારી વાત હેડ બીજી જગ્યાએ હવે હેડજો ફટાફટ હેડો હેડો ઘૂમતે. એટલે ફરવા તું લઈને આવ્યો છે કે હું લઈને આવ્યો છું અરે હું તમે લઈને વાંકણ આયા. ફરેલો છું તમને ખાલી જગ્યા બતાવું હું કહેવાય ને એકણ કાઢી જા હા તો તું મારી હેડ તું લઈ જા તું મારકી એ એક તો મારું ખાવું છે ને મને જ બોલવું છે માથાકૂટ મેલો હેડ. મારી શંખલા બેણવાસી બેરતા હો તો ટોપનો ભરતા હો તો હડો મારે જાણવાથી તારે. મજા આવી ગઈ હો આજારી શું ચબૂત હવે પટી ગયું બેસજો ખેગારજી જાજુ હરીજી બેસજો તમે પેલી સાઈડ જઈને જાજો. ઘણી વાર નાવા દીધા હોત તો મજા આવી ગયો તમે નાહી ના આવો તો પરસેવાથી એ નાહી રહ્યા છો. ભૂપતજી એક મિનિટ શું છે તમારા કાકા હંગાથ આયા હતા એટલે ખાલી આટલું ઓડિયામાં બેહવા માટે જ આયા હતા ઓવે હા ઓવે 80 કિલોમીટર ભમાયા 80 કિલોમીટર પણ મજા આવી ને હા વાત સાચી. મજા ના આવી શું મજા આવી મજા નહીં આવી અરે મજા આવી ગઈ મજા નહીં આવી એ વાઘોજી હારું નહીં લાગતું ખોટું હારું નહીં લાગતું અરે હું લઈ લાવ વાઘુજી, માં ડોશીએ એક કીધું મિનિટ. તું કે લેતા આવજો શંખલો અરે આપણે લે આગળ લારીમથી આરે મેકા હી ગાડી એવું કેટલું દીવો માથું પડશે ભાઈ હેડો એ કેમ નખાઈ દીધો સંગલા? અરે લાઈ દો તમે મિલ લો તમે ના લેવા? ના નાખી દો.
આઈ ગયા બધા હવે બધા આવી ગયા હાલ તો દઈ દેજો. એસી આડા થઈને ના બેહો આલા બેસ કે સોનું મનું હેટ. નહીં તમારી ગાડી ચકા તાણી કંટાળી ગયો છું હવે કંટાળી ગયો છું વાયનથી જો એકન લડવાનું કરે છે સીધું એટલે તું નવાઈ નહીં કરતો તમે નહીં કંટાળ્યા તો બેસતા ડાપડે મોટા નકે દોત મોટા મેકની રાખો તમે નહીં કંટાળ્યા હું કંટાળ્યો ભાગ જોઈ લે. ભાગજો જય હર્ષિદ ભવાની હર્ષિદ માતાનું મંદિર છે અને ગોમ છે હરિ જગતિયા આ ના છે જગડુસા આશ્રમ હા અને મફુજી ઓયકણ એક જોત ચાલે છે એ જોત ખાલી તમે જોહો ની તો એના દર્શન કરવા લાયક છે એમ એવું એમ ચમત્કાર છે આ કળજુગ છે ને કળજુગમાં જીવતો જાગતો ચમત્કાર છે એવું એમ ઓએ ભાઈ વાહ બોલીએ હર્ષિદ ભવાની માત કી જય. એટલે હર્ષિદ માં આપણા કુળદેવી છે હા એ તો ખબર હોય આપણે કેમ ના હોય અને મુસે સગા જોઈને તરત ખબર પડી ગઈ માર ભાઈબંધ હંગાત આયો તો હા એવું એમ? જાણી, એટલે મેં વિચાર્યું કે બધાનું એકણ દર્શન કરાવું જબરજસ્ત જગ્યાએ લાયા છે જોરદાર હો. આટલી જગ્યાએ આપણે ફર્યા ને આરી અસલ જગ્યા છે ખાલી તમે યા અંદર પગ મેલશો ને હા. એટલે મન કેટલું પરિવર્તન થઈ જાય ને કેટલી શાંતિ મળે છે ને એ જોજો ખાલી એ તો વાઘુજી આપણી કુળદેવી નું મંદિર આવે ને એટલે ગાડી થી ઉતરતા પેલા રૂવાટા ઉભા થઈ હા. ગયા પછી આપણો આપણે કે પ્રવાસ સફળ થઈ ગયો અમુક માણસો તો એવી જગ્યાએ લઈ જતા ને મગજના તાર ખેંચે છે એવી જગ્યાએ તમને કહું. વાત સાચી છે વાતાવરણ સારું છે હાલ એની વાતો સાઈડ માં રાખો હા હા જેવો કાળિયો છે ને એવી જગ્યાએ લઈ ગયો તો વાત સાચી છે હવે તારું નહીં કેવું? વાઘુજી, એ વાત હાલ પડતી મેલો અને એક બીજું જોયું તમે ઓય હરિભાઈ ની શકલ ના માણસો વચમાં ઘણા થકતા હતા ને એટલે તો કીધું તાણ મેં હા. ઈકણ ઈકણ ઓય. દોડો દર્શન કરવા વાવરનો ઝઘડો હોય કરોડોની લેતી દેતી ભુવાજી હોય નું સમાધાન તો ચાથી થાય લ્યા એ મારી માવડી હવે મફુજી આ જોત ચાલુ રહી ને ઓયકણ નહીં ગેસ કે કશું નહીં એવું એમ હા અખંડ જોત 24 કલાક ચેક કરવા વાળા તો ચેક કરીને જતા રહ્યા છે એવું એમ કશું વાળ્યું નહીં ઓયકણ ભાઈ સે ભાઈ કેવરા કળજુગ માં પડશો કેવરા હારે હા અરે હાસ કહેવાય માતાજીનો એમ તાણી ઓયા ઓયા હર્ષિદ માતાની વાતો આખી અલગ છે આ બધો મેળાવો તો મઢમાં બેઠી પૂર્વસધીનો પ્રતાપ સાલ્યા જેને દેવના દીવા ઓળખ્યા જગત ઓળખ્યા વગર નારે ઓ મારી હાજણ બોલો કમાલ છે કમાલ છે હું તો આયેલો છું પણ આ જગ્યા તમે જબરજસ્ત યાદ રાખી છે વચ્ચે થોડો રસ્તો ભૂલી ગયો તો પણ તો યાદ આવી ગયું એમ વાહ ભાઈ વાહ એ તો માની દયા હોય એટલે આવી જાય સમજાય આ એ દૂધ છે જો આ પછી આ મંદિરમાં રહીએ અને બહાર રહીએ ફૂમતાઈ ગેસ બેસ કશું નહીં એમનેમ ચમત્કાર માતાજીની દયા ખરું 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 હેડો આ બાદ બેહો એ બાપુજી બાપુજી કઈ ગયા વાવ
ખરાબ નહીં ઓય છે ને? પાણી ગ્લાસ બદલે તો સે હો ભાઈ ચમત્કાર સે ગમે એટલું પાણી રેડો તો કશું થતું નહીં. ચાલુ રહે એમ? વાહ ભાઈ વાહ. આ માતાજીની દયા કહેવાય બાપુજી, તમને કહું હું. હા. ચમત્કાર. એટલે કોઈ ચેક કરવા કોઈ આયેલા હોય તો પેલા બહુ જૂના વખતમાં આવેલા, અત્યારે તો કોઈ વિચાર નહીં કરવા. ચેક કરવા વાળાથી કોઈ ના થાય. તમને કહું હું. માતાજીનો હાથ હોય ને એ કણ કોઈ ગજ ના વાગી. વાત સાચી. અને પેલું એક અમે જોયું તું વિડીયો, ખબર છે? મેં વાત કરી કે વિડિયો તો જોઈ તું નકર થાપાયો હમણે પૈસા વાળી વાત હા. લ્યો હેલો બે હજુ જોજો ખાલી એવું ઓય એમ છે બાપ. વાહ ભાઈ વાહ. તાણી ગરમ નહીં થઈ. યોગી અને આ નોટ આડી પડી હતી તોય જોત હળગતી હતી. ચમત્કારની તો વાત છે તાણી સાચી વાત છે. સમજો છો શું તમે વાતો કરો છો જટા? માતાજીના પત્તા પેલા ઓય વાપરી તો રસોઈ થાતી હા, રસોઈ થાય, ચા થાય, જે કરવું થાય. એવું એમ બાબુજી એ પૈસા માતાજી મેં જે નોટ હતી ને એના એ આલજો મંદિર આલજો. જો ખેગાડી દેજો. કરજો શાંતિ. બોલો હર્ષિત ભવાની માત કી જય બાપુજી આવી એક જગ્યા નહીં પણ ઘણી જગ્યાએ આવા પડતા છે સાચું હોય હોય. તાણી સાચું. નહીં હોતા પણ આ તો આપણે નજરે જોયા. હા હવે હેલો. હવે હેડો બહાર પેલી વખત બે હાથ કરી. હેડો. આવો ભાઈ. મારે તો ખાલી એટલું જ જોવું છે હા કે વગડાનો વિફરેલો વાગતો હોય બેઠો જ છે બરોબર આયરો હવે શી જીવ આવે છે હા જો સિંહ ગણી, ચિત્તો ગણી, વાઘ ગણી કે દીપડો ગણી આયરો એ બંકો જ છે. અવાજ વધારે ના કરો. હળવે બોલો ને કે ઉતારી દે એવું. આ નહીં તમારા ભાઈની જીપ છે. એટલે હરીભાઈ હા આપણે તો નાકા પર બેઠા છે બે જણા. આ મગાથી શી આવશે તો લે. એટલે તમારે બે જણાને વચ્ચે રહેવાનું હતું અને એક બાજુ ખેગારજી. દીપડાને. હા આ જનાવર જે છે ને આપણા કરતી વધારે સમજણ હોય. હા? સમજ્યા? આપણે હમારે ને તો એને કશું ના કરી હમણાં હા, હેડે કરી હા. દીધા. એટલે મારી વાત ચાલુ હતી હરી હા તે વાત પૂરી કરો. તને કહું હવે તમને સાચી વાત કરું ભૂપતજી? સાચવજો પાછા. મારી સાચવશે. વાતો જ નહીં. શું છે? આ ખેગારજી અને હરીજી હા. અત્યારે બોલે છે ને તો ખબર જ નહીં પડતી તમને કહું. વાત સાચી છે. ચા પીધા વગર ચા પીધા વગર પાંચ વાગ્યાના જાગ્યા છે યાર. વાતો કરો. તાણી. અલ્યા બધાના રૂમમાં ફરી ફરી જગાડ્યા છે વતન એ કે ઉઠતાય નતા. જબરજસ્ત મજા આવે છે. એટલે વાકઈ શી ચમ દેખાતા નહીં. અરે બોલજો. મારી વાત આપણો બધું દેખા હે પણ લકીરે અવાજ કરવાનો નહીં હા કારણ કે પ્રાણીઓ હોય ને એ પેલું કહેવાય આપણો અવાજ ઓબે- હેરાન થઈ લે આપણી ભાષામાં હેરાન એ થઈ. તમને શું કીધું આ? અવાજ ના કરો.
ખેગાજીને અવાજ છે જ એવો. અવાજ આવે ને તો એ નાહી જોઈએ એમ. પર્યટકો કેટલા હતા? ખાસા હતા. એટલે આપણને સરકાર પરવાનગી આલે છે ને અંદર જવાની, ફરવાની, જનાવર જોવાની, તો પછી આપણે આપણી રીતમાં રહેવું પડે એમ. હા, વાત સાચી. પછી એવું હોય કે તમે બોકા પાડો, નાકોટા કરો તો એ મજા ના આવે એમ. એ નિયમ વિરુદ્ધ થાય બધું યાર. આજે છે આપણે જોઈએ છે ને એક રીતે ડ્રાય ફોરેસ્ટ કહેવાય આને. સૂકું જંગલ છે. એની અંદર વધારે પડતા ઝાડ તમને જે દેખાશે ને બધા સાગના ઝાડ છે. મોસ્ટલી ટીકુડ કહેવાય જેને, સાગ છે. ચોમાસાના ટાઈમમાં જ એની અંદર પાંદડાઓ આવે અને ત્યારથી જે પાંદડાઓની અંદર ઈડો પડી જતી. ઉપરનો એનો સરફેસ જુઓ તમે એટલે ઉપરની સાઈડ જે છે એની થોડી ખુરદુરી લાગે, લાઈક સેન્ડ પેપર હોય ને કાચ કાગળ એવું લાગે, જેથી કરીને એ કેટરપિલર જે છે એની અંદર ગ્રીપ બહુ સારી બનાવી છે. એટલા માટે એની અંદર એ લાંબો સમય વિતાવે એટલે એને ડેમેજ કરે છે અને તેના કારણે જ પાંદડાઓ જલ્દીથી સુકાય અને ખરી જાય છે. નીચે ખરેલા પાંદડાઓ બી આપણે જોઈએ છીએ મોસ્ટ ઓફ સાગના જ ઝાડના છે. કુદરતી કલર આનો આવો જ લાગે. ચોમાસાના સમયમાં પણ તમે આને જોવો તો પાંદડાઓ લીલા એવા ઝાડનો કલર આવો છે. એટલા માટે જ્યારે પાંદડાઓ સુકાઈને ખરી જાય ત્યારે વધારે પડતા ઝાડ અને સ્પેશિયલી સિંહ માટે બહુ સારું કહેવાય, કારણ કે સિંહનો કલર અને આ ફોરેસ્ટનો કલર બંને ભળી જાય છે અને શિકારના સમયે પોતાની જાતને છુપાવવામાં સિંહ માટે બહુ સારું છે. જેમ કે આ ફોરેસ્ટ એને હેલ્પ કરતું હોય એવું લાગે. એટલા માટે વર્લ્ડમાં ખાલી 2 જ જગ્યાએ સિંહ છે, એક આફ્રિકામાં છે અને એક આપણે અહીંયા ગીરમાં છે. એનું મેઇન કારણ આપણે એવું પણ સમજી શકીએ કે ભાઈ આ ફોરેસ્ટ પણ છે. પબડ્યું બાપુજી. વાપડ્યું બે જગ્યાએ આ સિંહ છે, આફ્રિકા અને આપણા ગુજરાતમાં. એટલે આપણા માટે ગૌરવની વાત કહેવાય. ગૌરવની વાત છે અને આપણને વારસો મળ્યો છે ને એટલે આપણે બધાને સાચવવાની જરૂર છે. વાત સાચી. અને ત્રીજો પાટણમાં છે. તું તો પટી ગયો નથી ડાકુ. આ જંગલમાં શું બખાડો કર્યા જેવો નહીં, તને માર્યા જેવો નહીં ને કે પડ્યો હોત બીજી જગ્યાએ હોત તો. એટલે વાતો કરવા આયા છો કે જોવા? જોવો ને યાર. એમ નહીં. આવું બગડવું છે કશું ખબર પડતી નહીં. એ વાઘે ચશ્મા કાઢી દો ને લે. બધું કાળું કાળું દેખા તમને. સિંહે કાળો દેખા હમણાં. હું કાઢી દે એવું પણ સરકાર પર્યટકો માટે આટલી સુવિધા કરે છે, આટલું બધું સાચવે છે, બરોબર, તો પછી આપણી ફરજ નહીં આવતી? આવે છે તાણી 100% આવે છે. ચમ. હા, હું એમ કહું છું. આપણે સમજવું પડે બધું. ના પાડું છું કે બોલવાનું નહીં. ઘણા આવડે છે જોવા માટે, ઘણા આવડે છે. જોવા બધું જોવા દીધું સારી વાત છે યાર. તમને કોઈ બોલાવે છે બહેરો ગમે તાણે. હિરન બોલ્યા વગર તો અમે બોલતો નહીં. બહુ સારું ના લાગે બધા. લાઈવ શોની ટિકિટ જ લેવાની. બાપુજી જોડે મિલ લેવાના હતા. તો સીધા આપણે જે હોય હંગાઈ. એટલે અરે ફટી ગઈ વાત. હવે હું વાઘાન નહીં મારું પછી. હવે નહીં મારું લ્યા હું એમ. હવે નહીં મારું હું, તમે છોડી મેલો મને. જબ્બર ફાઈ ગયો છે. આજો સફારી માઈન જબ્બર ફાઈ ગયો છે. અલ્યા નહીં મારું હું યાર. તમે છોડી મેલો મને. હા નહીં મારું બસ નહીં મારું. અત્યારે નહીં મારું ક્યાં જઈ વાત. ખાલી આ જંગલની બહાર જવા દે પછી તારી વાત. શું આ જંગલની બહાર જવા દે. સારા દેખાશે ને આ જોશું હાલ કમ્પ્લીટ દેખાશે. રાતના સમયે લાઈન ચાલતા ફરવાનું પસંદ કરતું હોય. વધારે પડતા એમના જે મુવમેન્ટો છે બધા રાતના સમયના હોય.
માંસાહારી જીવ હોવાના કારણે એમની બોડી એમને રાતના સપોર્ટ કરે, એટલા માટે એ રાતના સમયે મૂવમેન્ટ કરે અને દિવસે આરામ કરે. દિવસના સમયે ગમે ત્યાં છાંયો ગોતી અને સૂઈ જતા હોય, અને રાતના સમયે શિકાર માટે છે, ટેરિટરી માર્કિંગ માટે છે, ટેરિટરીની અંદર પેટ્રોલિંગ માટે છે, એ રાતના સમયે ફરવાનું પસંદ કરતા. એટલે આપણે વધારે પડતું ઈચ્છા એવી રાખીએ કે ત્યારે આપણે સવારની સમયની સફારી છે, તો સવારના સમયે આપણે જે કંઈ પણ લાઇનનું મૂવમેન્ટ છે રોડની નજીક હોય તો આપણને મળી શકે, કારણ કે આપણે જોઈએ છીએ કે ફૂટપ્રિન્ટ જાય છે અહીંયાથી, ફૂટપ્રિન્ટ ચાલે, આ ફૂટપ્રિન્ટ દેખાય છે. સો લાઇન અહીંથી ચાલેલો છે રાતના સમયે, આજુબાજુમાં ક્યાંક હોવો જોઈએ, હોઈ શકે એમ છે. એટલે આપણે ચોક્કસપણે આવી વસ્તુઓ ઉપરથી પણ ખ્યાલ આવે કે અહીંયા કોઈ એનિમલના મૂવમેન્ટ છે સવારના સમયે. એ સાહેબ, હાજી આપણે વૈકણ આવીએ જોવા માટે જંગલમાં, જી. તો આપણે શું કાળજી રાખવાની? જો ખાસ કરીને પહેલાં તો કપડાઓ ઉપર ધ્યાન રાખવાનું કે એવા કોઈ બ્રાઇટ કલરવાળા કે બહુ ચળકાટવાળા કલરવાળા કપડાઓ નહીં પહેરવાના, જેથી કરીને શું થાય કે એનિમલ બર્ડ જે છે એ પોતાના નોર્મલ મુવમેન્ટમાં રહે, તમને જોઈને ગભરાય નહીં. બીજી વસ્તુ, શાંતિ જાળવવી સૌથી મહત્ત્વની વસ્તુ છે. આપણે લોકો એમના ઘરમાં એવા છીએ તો એમના ઘરના નિયમો એ છે કે એમને સૌથી પ્રિય છે શાંતિ, એટલા માટે જ આપણાથી બહુ દૂર રહે છે, આપણે ઘોંઘાટોમાં ને મારીએ છીએ. બીજું એ છે કે ભાઈ એ કોઈ દી આપણને હેરાન નથી કરતા તો આપણે એમને હેરાન નહીં કરવાના, એકદમ નોર્મલ મુવમેન્ટમાં એમને જોવાના. કોઈ પણ જાતનું પ્લાસ્ટિક નહીં અહીંયા લઈ આવવાનું સાથે, અને લઈ આવ્યા સિવાયનો બીજો કોઈ કચરો બી હોય કે આપણા માટે કિંમતીમાં કિંમતી વસ્તુ જંગલ માટે કચરો છે, એટલે કંઈ નાખવાનું નહીં અહીંયા, રાળો નહીં પડવાની, ફોરેસ્ટને ધ્યાનમાં રાખી અને એની રિસ્પેક્ટ કરવાની, અને એ જ પ્રમાણે આપણે ફરવાનો પ્રયત્ન કરવાનો. અને અમુક નહીં મારા આવશે ડાયરેક્ટ જતા આવતા રહેતા, એનું પેરે કોઈ કાર્યવાહી થાય ને પાછી? 100% થાય સાહેબ, કારણ કે જંગલના નિયમોને ધ્યાનમાં રાખી અને આપણે જે કાર્યવાહી કરી શકીએ 100% કરવાની, કારણ કે જંગલ છે આપણા માટે કિંમતી છે. કોઈ માણસને જોવું હોય તો આપ સફારી કરો, ગવર્મેન્ટે તમારા માટે સફારી માટે આવી સરસ મજાની વ્યવસ્થા કરી છે. કોઈ લોકો પાસે સમય ન હોય અથવા કે સફારી લિમિટેડ હોવાના કારણે ન મળી શક્યું તો આપણે દિવાળીયાની વ્યવસ્થા કરાવેલી છે. બરાબર. જો કોઈ પૈસા નથી કોઈ પાસે તો ફક્ત 150 રૂપિયામાં અને વીકલી ડેઝની અંદર 190 રૂપિયામાં બસની સફારી પણ કરાવેલી છે. હું જેલો બસમાં. હા, તો વ્યવસ્થા ગવર્મેન્ટે બહુ સારી એવી કરાવી છે, પણ કોઈક એવા અસામાજિક તત્વો હોય કે જેમને ખોટું કર્યા વગર ચાલતું જ ન હોય તો એવા લોકો આવો પ્રયત્ન કરે. બાકી સારા માણસો લીગલ સફારી કરવાનું અને લીગલ રીતે સિંહ જોવાનો પ્રયત્ન કરે, જેની વ્યવસ્થા ગવર્મેન્ટે કરેલી જ છે. બરાબર બરાબર. જો અપડ્યું એ બધું અપડ્યું એ ભાઈ બધું હાથું જ કીધી, પણ હું શું કહું છું કે હાલ વાતોમાં પડશો નહીં તો સિંહ આજુબાજુ છે નહીં તો જતો રહે, અને આપણે જોયા વગર રહી જા. હું એમ કહું કઈ હું જોઉં છું. અને એને બોલો કદાચ તમે પાડી દો તો મને કહેજો હો. ચમ તમને નશો નહીં એટલે તમે અત્યારે બેઠા છો તો માથા મળ્યું ને હું હમણાં જાણે હસી ગયો. આપણે જેવા જ છે બધે જોવા વાળા એમ. શું બોલ્યા રે? મારે મને કીધું હાથ સમજો એમ. હાથ ચડ્યું. કે સિંહને શાંતિની જરૂર હોય, શાંતિની સિંહ કેમ બધા જનાવર એમ નહીં, મારે એવું જ છે, મારે આજુબાજુ મારે શાંતિ જ તું જોવે એમ. પોતે સ્વથી રાજકી પણ એટલે વાંદરો હતો. એટલે પેલો હરણ દોડતા હતા શિકાર કરવા આવતો હતો. એવું એમ? એ તો મસ્તી કરતા હતા. ગાડીઓ ફરી છે એનો અવાજ હશે બિલકુલ સાચી બખાડો નાચો ને યાર, જંગલમાં નાતો પાડી પઈએ. હા એટલે હું એમ જ કહું છું કે શાંતિ રખાય એમ. બોલ બધા ના રખાય.
મારું કહેવું એમ જ છે કે બધા સમજો એમ જ્યારે તમે બોકા પાડતા હોય ને એટલે બોકા પાડી ના બોલો જો ઉદ્યોગ આ શું કહેવાય રાખો વરુ ના કહેવાય લ્યા, વરુ તો અલગ આવે. સાબર ના સાબર અલગ આવે, એમ તો ઝઘડા હોય મોટા મોટા. રોજડું કહેવાય જાય એટલે રોજડા ના કહેવાય લ્યા, તમને ખબર હશે. હે એને કોઈ ખાવાની નહીં ખબર. કોને એવું કહેવાય? કોને પેલા ભાઈ પૂછો. મોટું અઢણ એટલે સાબર કહેવાય સાબર તો સાબર કોઠા કહેવાય. હા મારું 500 પાટણ હા.